ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંપ્રિય દિવ્યે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણે આજે આપણે કેટલા સૂત્ર થયા? 8 થયા. 8 સૂત્ર થયા. વસ્તુને જાણવા માટે, વસ્તુને ઓળખવા માટે, વસ્તુના પરિચય માટે કેટલી ફોર્મ્યુલા થઈ? હા, કેટલી ફોર્મ્યુલા થઈ? પેલા 6 કીધી હતી ને પછી 8 કીધી બીજા વખતે. એને જાણવા માટેની ફોર્મ્યુલા છે 5. પેલી નિક્ષેપ, બીજી નય, ત્રીજી પ્રમાણ. આ 3 સંક્ષિપ્ત થી વસ્તુની જાણવાની ફોર્મ્યુલા છે. પછી નિર્દેશ, સ્વામિત્વ, સાધનાધિકરણ, સ્થિતિ વિધાનત. આ મધ્યમ ફોર્મ્યુલા છે વસ્તુને જાણવા માટેની. અને સતસંખ્યા, ક્ષેત્ર, સ્પર્શ, કાલાંતર, ભાવાલ્પ, બહુત, વૈશ્ચ. આ છે એ વસ્તુને ડિટેલ થી જાણવાની. તમે કોઈ લોકોત્તર ચીજને જાણવા માંગતા હો કે લૌકિક ચીજને જાણવા માંગતા હો, કોઈ પણ ચીજનો પરિચય કરવા માટેની આ 5 ફોર્મ્યુલા છે. સમજાણું બરાબર? હેલો, જી સમજાણું બધાને? જી સ્વામી, ફરીથી 5 બોલજો ને સ્વામી. વસ્તુને જાણવા માટેની, પછી એ વસ્તુ, એ પદાર્થ લૌકિક હોય કે લોકોત્તર હોય, હા, સામાન્ય વ્યવહાર જગતનો હોય કે નિશ્ચયનો હોય, કોઈ પણ પદાર્થને, કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને તમારે અપ ટુ એન્ડ જાણવી છે તો એ જાણવા માટેની 5 પ્રકારની ફોર્મ્યુલા છે. પહેલી ફોર્મ્યુલા આપણે આમાં શીખા, નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસ. એટલે નામ સ્થાપના દ્રવ્ય ભાવ આ નિક્ષેપ. પછી પ્રમાણ નયર અધિગમ એટલે પ્રમાણ અને નય. તો નિક્ષેપ, નય, પ્રમાણ. આ 3 રીત કોઈ પણ વસ્તુને જાણવા માટેની સંક્ષિપ્ત ફોર્મ્યુલા છે. બરાબર? પછી એને ઓર આપણે ડિટેલ થી જાણવી છે, આપણને આ 3માં નથી સમજાતું, તો એને સર્વસામાન્ય રીતે જાણવા માટેની ફોર્મ્યુલા છે નિર્દેશ, સ્વામિત્વ, સાધનાધિકરણ, સ્થિતિ વિધાનત. બરાબર? તો આ કોઈ પણ વસ્તુને તમારે જાણવી હોય તો એની આ એક મધ્યમ ફોર્મ્યુલા છે. અને એકદમ એનાથી પણ ડિટેલ તમારે જાણવું છે તો સતસંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર, સતસંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, ભાવાંતર, કાલ, ભાવાંતર, અલ્પ, બહુત, વૈશ્ચ. તો આ એની ડિટેલ છે એકદમ, કે તમે સતસંખ્યા, ક્ષેત્ર, સ્પર્શ, કાલાંતર, ભાવાલ્પ, બહુત, વૈશ્ચ આ સૂત્રથી જાણો એટલે તમને એકદમ કોઈ પણ વસ્તુની આર પાર એનું નોલેજ આવી જાય. તો આમ કોઈ પણ પદાર્થને જાણવા માટેની 5 ફોર્મ્યુલાની વાત આપણે સમજી લીધી. હવે એમાં કોઈને કઈ શંકા નથી ને? નિક્ષેપના 4 પ્રકાર કીધા, પછી નિર્દેશ, સ્વામિત્વ, સાધનાધિકરણ, સતસંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન. તો આ બધાના તો અલગ અલગ ભેદ દીધા, પણ હજુ આપણી પાસે પ્રમાણ અને નય આ આપણી પાસે ખુલ્લું નથી થયું. એટલે હવે પ્રમાણની વાત કરે છે કે પ્રમાણ કોને કહેવાય. હવે 9મું સૂત્ર એનાથી શરૂ થશે કે પ્રમાણ એટલે શું.
સમજાણું બરાબર? સ્વામી એને- તત્વાર્થ સૂત્રમાં કેટલા સૂત્ર છે? હા, તત્વાર્થ સૂત્રમાં કેટલા સૂત્ર છે ટોટલ આખા ગ્રંથના? 140 ઉપર છે લગભગ. મેં ગણ્યા નથી, હમ, પણ 10 અધ્યાય છે એના. અચ્છા, આપણા પ્રથમ અધ્યાય ચાલી રહ્યો છે. કેમ કે મારી પાસે બસ 8 સૂત્ર જ છે. બુક અડધી જ આવી છે મારી પાસે, એટલે પૂછ્યું મેં. ના, 10 અધ્યાય જોવાના, 10 અધ્યાય સુધી. હમ, ના એ આ બસ 8નું સૂત્ર એવું છે, પછી છે જ નહીં મારી બુકમાં. હા, નહીં હોય તો મોકલી દેશું. હા, હા, ચોક્કસ. થેન્ક યુ. તો આજનું સૂત્ર છે કે પ્રમાણ એટલે શું? તો કે પેલા પ્રમાણની વ્યાખ્યા નથી કરી, પ્રમાણના સીધા પ્રકાર આપી દીધા કે જ્ઞાનમ પ્રમાણમ. જ્ઞાન એ પ્રમાણ છે. વસ્તુને જાણવા માટે જ્ઞાન એ પ્રમાણ છે. અને એ જ્ઞાનને બતાવવા માટે 9મા સૂત્રની અંદર છે મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. બરાબર? મતિ શ્રુતાવધિ મનઃ પર્યાય કેવલાની જ્ઞાનમ. 5 પ્રકારના જ્ઞાન છે. હવે તમે લોકો 5 પ્રકારના જ્ઞાન જાણો જ છો. હા, કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ 5 પ્રકારના જ્ઞાન છે. અને આ 5 પ્રકારના જ્ઞાનથી જે જ્ઞાન થાય એ પ્રમાણ કહેવાય. કે પોતાના પ્રયત્ન વિશેષથી અથવા તો પોતાના જ્ઞાન વિશેષથી પદાર્થનું જે એને નોલેજ પ્રાપ્ત કર્યું, હા, તો એને શું કહેવાય? તો કે એને પ્રમાણ કહેવાય. બરાબર? પછી એના ભેદ પાડશે કે પ્રમાણના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. પરોક્ષ પ્રમાણનો અર્થ એ છે કે જે પ્રમાણ કરવા માટે તમારે બાહ્ય કોઈ અવલંબન લેવું પડે, બાહ્ય કોઈ આધાર લેવો પડે. હા, તો બીજાના માધ્યમથી જે થાય એને પરોક્ષ પ્રમાણ કહેવાય. અને કોઈ જ આધાર વગર પોતાના આત્મભાવથી, પોતાના આત્માના સ્વભાવથી જે જાણી શકે, જોઈ શકે, પદાર્થને ઓળખી શકે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. સમજાણું બરાબર? હા, તો પ્રત્યક્ષ પરોક્ષ ને આવા બધા ભેદો કરતા પહેલા સીધા એમણે 5 જ્ઞાન આપી દીધા કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃ પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાન છે. અને પછી આપ્યું તત પ્રમાણે. એટલે આ બધા જ જ્ઞાન છે એ પ્રમાણ છે. પ્રમાણ નયર અધિગમ. અધિગમ એટલે જ્ઞાન. જ્ઞાન કરવા માટે પ્રમાણ છે. તો પ્રમાણ એટલે શું? તો કે 5 પ્રકારના જ્ઞાન. તો 5 જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય એને પ્રમાણ કહે છે. બરાબર? તો મતિ જ્ઞાન કોને કહેવાય? હવે તમને બધાને 5 જ્ઞાન આવડે છે. મતિ જ્ઞાન કોને કહેવાય? જે જૂનું યાદ રહીએ એ મતિ જ્ઞાન. હા, જૂનું જે યાદ રહીએ આપણને એ મતિ જ્ઞાન. ઇન્દ્રિયોના ક્ષયોક્ષમથી થતું જ્ઞાન. મતિ જ્ઞાનાવરણ્ય કર્મના ક્ષયોક્ષમથી ઇન્દ્રિયની સહાયથી થતું જ્ઞાન. હાજી, મતિ જ્ઞાનાવરણ્ય કર્મના ક્ષયોક્ષમથી 5 ઇન્દ્રિય અને મનથી થતું જ્ઞાન તે મતિ જ્ઞાન છે. સ્વામી, બરાબર. મતિ જ્ઞાન બુદ્ધિથી જે જાણે એને મતિ જ્ઞાન. મતિ જ્ઞાન કોને કહેવાય? તો કે 5 ઇન્દ્રિય અને બધા મનના મનથી. સહાયતાથી જે પદાર્થનો બોધ થાય એ બોધને મતિ જ્ઞાન કહેવામાં આવે.
જ્ઞાન એટલે બોધ, જાણપણું. પણ જે વસ્તુના જાણવા માટે તમને 5 ઇન્દ્રિય અને મનનો સહારો લાગે અને એના સહારાથી તમને જે જ્ઞાન થાય એને મતિ જ્ઞાન કહેવાય. બરાબર. પછી મિથ્યાત્વી હોય તો મતિ અજ્ઞાન ને સમ્યક્તિ હોય તો મતિ જ્ઞાન. પણ મતિ અજ્ઞાન હોય કે મતિ જ્ઞાન હોય, બંનેથી પદાર્થનું જ્ઞાન તો થાય જ, પણ જ્ઞાન થયા પછીની પરિણતિમાં ફરક પડે જ્ઞાન અને અજ્ઞાનમાં. અજ્ઞાન છે તો એ માત્ર ભવ પૂરતી સમસ્યાનું સમાધાન કરીને ચૂપ થઈ જાય, એનાથી આગળ એનું ન વધે. જ્યારે સમ્યક હશે તો એ આ ભવનું પણ વિચાર કરશે ને આવતા ભવનું પણ વિચાર કરશે. હા, જેમાં આત્માની પ્રધાનતા હોય અને જેમાં ભવની પ્રધાનતા હોય. મતિ જ્ઞાનમાં ભવજન્ય પદાર્થોની પ્રધાનતા, ભવજન્ય પર્યાયોની પ્રધાનતા હોય અને સમ્યક દ્રષ્ટિમાં ભાવ પ્રધાન અથવા તો આત્માના પરિણામ પ્રધાન ભાવોની વિશેષતા. સમજાણો? તો મતિ જ્ઞાન કોને કહેવાય? તો કે 5 ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થનું જે બોધ થાય અથવા તો પદાર્થનું જે તમને જ્ઞાન થાય, તો એ જ્ઞાનને કયું જ્ઞાન કહેશો? મતિ જ્ઞાન. સમજાણું બરાબર? હા. અત્યારે તમારે વાંચણી સાંભળવી છે, અગર તમારી પાસે કાન ન હોત તો ન સાંભળી શકત. કાન છે, આંખ છે, બધું જોઈએ. તો સાંભળવા માટે તમારે કાનનો સહારો લેવો પડે છે કે નથી લેવો પડતો? ભાઈ તમારે તત્વાર્થ સૂત્ર સમજવું છે, એનો બોધ કરવો છે, તો એનો બોધ કરવા માટે તમારી પાસે શું જોઈએ? કાન, આંખ બધું કે જોશે. સાંભળવું છે તો કાન જોઈએ, અને જોઈને કરવું છે તો આંખ જોઈએ. વાંચીને કરો પુસ્તક ને તો તમને આંખ જોઈએ, અને સાથે સાથે મન તો જોડાયેલું જ હોવું જોઈએ વિચાર કરવા માટે. સમજાણું બરાબર? જી સ્વામી. પછી આ ખારું છે, ખાટું છે, આ બધું જોવા માટે. પછી આ ગરમ છે, ઠંડુ છે, એ જોવા માટે. તો આ બધા જોવા માટે તમારે ઇન્દ્રિયોનો સહારો લેવો પડે કે ન લેવો પડે? જી સ્વામી. હા, કેવળ જ્ઞાની હોય તો એને ઇન્દ્રિયોનો સહારો ન લેવો પડે. તમે એને પૂછો કે ભાઈ આ કેરી ખાટી કે મીઠી, તો એ તરત જ કહેશે કે ખાટી નથી ને મીઠી નથી, બગડેલી છે, નસાયેલી છે. કેમ કે એમને દેખાય છે, પ્રત્યક્ષ છે. અને આપણે સૂંઘીને કે કોઈ ખાટી સુગંધ આવે તો કે શું ખાટી છે, મીઠી સુગંધ આવશે તો કે શું મીઠી છે, અને બગડેલાની સુગંધ આવશે તો કહેશું કે આ ફળ અંદરથી બગડેલું છે. તો આપણને સારું છે, ખાટું છે, મીઠું છે, બગડેલું છે, એ બધી આપણને ખબર પડે કોનાથી? ઇન્દ્રિયથી. તો કે સૌથી પહેલા આપણને ઘ્રાણેન્દ્રિયથી ખબર પડે. ઘ્રાણેન્દ્રિયથી ન સમજાય ને તમે સુધારો તો તમે રસેન્દ્રિયથી એને સમજી શકો. બરાબર? તો આ બધું સમજવા માટે આપણને કોનો સહારો લાગે? ઇન્દ્રિય અને મન. ઇન્દ્રિય અને સાથે સાથે મનનો. એટલે પરોક્ષ આગળ જ્ઞાન. પાછળનું વિચારવાનું, આમ આમ આમ, આવું હોય તો આ કહેવાય, આવું હોય તો આ કહેવાય. તો એમાં તમને મનની જરૂર પડે. એટલે મન અને ઇન્દ્રિય દ્વારા પદાર્થનો જે આપણને બોધ થાય, એ બોધને શું કહેવાય? તો કે મતિ જ્ઞાન કહેવાય. અહીંયા આગળ જ્ઞાન અને અજ્ઞાન એવા ભેદ નથી પાડ્યા, ખાલી પ્રમાણ માટે કયું છે કે ભાઈ વસ્તુને જાણવા માટે સૌથી પહેલા વહેલા ઇન્દ્રિય અને મનનો સહારો લાગે. બરાબર? મનનો સહારો હોય તો એ આગળ પાછળનો વિચારી શકે, હિતાહિતનું વિચારી શકે, લાભાલાભનું વિચારી શકે, આગળ પાછળનું વિચારી શકે, પૂર્વ અપરનું વિચારી શકે. અને મન નથી તો પછી જે સામે આવ્યું છે એ ખાઈ લે. સમજાણું છે? તો મનનું કામ છે, તમારી સામે વસ્તુ આવી છે, બગડી નથી ગઈ ને, તો આ બધો વિચાર કોણ કરે? આ બધો વિચાર રસેન્દ્રિય ન કરે.
આ બધું કોણ કરે? મન કરે. એ મન કરે. હા. બાકી જેને મન નથી એને આપી દો તો એ સીધું ખાઈ લે. સારું છે કે ખરાબ છે કે એનું પરિણામ શું આવશે એવું વિચારે નહીં. મરી જાય તો મરી જાય. સમજાણું? જયારે સંઘની છે તો એ પૂર્વાપરનો વિચાર કરી શકે, આગળ પાછળના રેફરન્સ ને જોઈન્ટ કરી શકે, લિંક કરી શકે. તો 5 ઇન્દ્રિય અને મનની સહાયતાથી આપણને પદાર્થનો બોધ થાય. તો એ બોધને મતિ, એટલે પદાર્થના બોધ માટે, પદાર્થના જ્ઞાન માટે મતિ જ્ઞાન એ સાધન છે. મતિ જ્ઞાન દ્વારા થાય. જેમ આપણે નિર્દેશ સામિત્વ કીધું એમ પ્રમાણની અંદર, નિક્ષેપની અંદર નામથી પણ થાય, સ્થાપનાથી પણ થાય, દ્રવ્યથી પણ થાય અને ભાવથી પણ થાય. તો એવી રીતે પ્રમાણની અંદર મતિ જ્ઞાનથી પણ થાય, શ્રુત જ્ઞાનથી પણ થાય, અવધિ જ્ઞાનથી પણ થાય, મનપર્ય જ્ઞાનથી પણ થાય અને કેવળ જ્ઞાનથી પણ થાય. બરાબર. પછી આવે શ્રુત જ્ઞાન. વસ્તુને જાણ્યા પછી એને અભિવ્યક્ત કરવા માટે તમારે શબ્દનો સહારો લેવો પડે. અથવા તો તમારી પાસે કોઈ વસ્તુ જાણવા માટે કીધી તો પેલા તમારા મનમાં એ શબ્દ આવશે, એ આકાર આવશે. તો આકાર આવો, શબ્દ આવો, વસ્તુની ઓળખ આવી, આ શું છે? અમે ખાલી પુસ્તક શબ્દ આપ્યો કે અમે ખાલી એટલું શબ્દ કર્યું કે વાંચની. હા, કે ભાઈ ચાલો મંગળવારે વાંચની છે, આટલું કીધું. આ તમે ખાલી સાંભળ્યું, મંગળવારે વાંચની છે. પણ પછી તમે આટલા વખતથી સાંભળો છો એટલે તમને પૂર્વાપર પર્યાયથી તમને ખબર છે કે મંગળવારે વાંચની છે. તો તમને કેવું ન પડે, તરત જ તમે કહેશો કે મંગળવારે વાંચની છે એટલે સવારે 7:30 થી 8:30. મંગળવારે વાંચની છે એટલે તત્વાર્થ સૂત્રની વાંચની હશે. તત્વાર્થ સૂત્રમાં 8 સૂત્ર થયા, હવે 9મા સૂત્રની વાંચની હશે. તો આ બધો વિચાર, આ બધું ખાલી સાંભળવાથી ન થાય. એની ઉપર જે આપણી આ વિચારણા ચાલે, આ શ્રુત જ્ઞાનનો વિષય છે. હા, અને બરાબર મંગળવારે તમે 7:30 વાગે તમારી તમે આ લિંક ને જોઈન્ટ કરો અને પછી તમે એને સાંભળો. બરાબર ને? સમજાણું તમને શ્રુત જ્ઞાન એટલે શું? હાજી. તો કે જેવું આપણે કોઈ પણ વસ્તુને કાં તો જોઈએ છીએ, કાં સાંભળીએ છીએ, કાં સૂંઘીએ છીએ, અને જેવું થાય એટલે તરત જ આપણા મનમાં કાં એનો આકાર આવશે, કાં એની ક્વોલિટી આવશે. હા, બરાબર છે. તો એ જે આવશે ને એ આપણને આકાર અને શબ્દ. પુસ્તક કહીએ તો પુસ્તક જ હાથમાં લઈએ, બેગ કે બીજી કોઈ વસ્તુ આપણે હાથમાં ન લઈએ. બરાબર. તો આ જે થાય આપણને એ શું કહેવાય? શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન કહેવાય. હા, એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને સાથે જ હોય. મતિ વગર શ્રુત ન હોય ને શ્રુત વગર મતિ ન હોય. શ્રુત અને મતિ બંનેનો તાદાત્મ્ય સંબંધ છે કે જ્યાં જ્યાં મતિ જ્ઞાન હોય ત્યાં ત્યાં શ્રુત જ્ઞાન હોય, જ્યાં જ્યાં શ્રુત જ્ઞાન હોય ત્યાં ત્યાં મતિ જ્ઞાન હોય. એટલે કોઈ પણ શ્રુત જ્ઞાન મતિ પૂર્વક જ થાય. એક સિક્કાની બે બાજુ. સમજાણું? બરાબર. એટલે સ્વામી એક સિક્કાની બે બાજુ ને? હા, એક સિક્કાની એક બે બાજુ. સિક્કાની બે બાજુ કહેશે તો ઓપોઝિટ પણ થાય, ઓપોઝિટ નહીં. અચ્છા, સાથે બંને જ. એકબીજાના પૂરક છે. બરાબર. અચ્છા. બરાબર. શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનની જરૂર પડે ને મતિ જ્ઞાનને શ્રુત જ્ઞાનની જરૂર પડે. યાદ રાખવા માટે મતિ જ્ઞાનની જરૂર પડે, ધારણા માટે મતિ જ્ઞાનની જરૂર પડે, પૂર્વાપર સંબંધો માટે મતિ જ્ઞાનની જરૂર પડે, અને અભિવ્યક્ત કરવા માટે વસ્તુને સમજવાને સમજાવવા માટે તમને આકાર અને અક્ષર બંનેની જરૂર પડે. બરાબર. તો આકાર અને અક્ષર શ્રુત જ્ઞાન છે, અને યાદ રહેવું, પૂર્વાપરના સંબંધો જોડવા આ મતિ જ્ઞાનનો વિષય છે. સમજાણું? જી સ્વામી. પાકું? જી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. અવધિ જ્ઞાન કોને કહેવાય? હાજી.
મતિ જ્ઞાન હોય તો જ શ્રુત જ્ઞાન આવે ને, એના વગર ન આવે ને બંને મતિ જ્ઞાન. અરસપરસ હોય, બંને અરસપરસ. અરસપરસ. પેલા મતિ જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન છે એ મતિ પૂર્વક જ થાય. બરાબર. એટલે મતિ જ્ઞાન તો જોઈએ જ પેલા, તો જ શ્રુત જ્ઞાન આવે. એટલે બે બે છે, તમે સાથે જ હોય. આગળ પાછળ ન કરી શકો, બંને સાથે જ છે. સાથે જ આવે. ઓકે. જેવી તમે વસ્તુ જોઈ એટલે તરત જ તમારા દિમાગમાં આકાર અને અક્ષર આવશે. હમ. આકાર અને અક્ષર આવશે. હાજી. તો આકાર અને અક્ષર આવ્યા એ શું થયું? શ્રુત મતિ જ્ઞાન. જ્ઞાન. પેલા ચાર બંને જ્ઞાન સાથે છે જ ને એ મૂંગા છે અને એક જ જ્ઞાન બોલતું છે. કેવળ જ્ઞાનને પણ અભિવ્યક્ત થવા માટે શ્રુત જ્ઞાનનો સહારો લેવો પડે. બરાબર. ચાર જ્ઞાન જાણી શકે, અભિવ્યક્ત ન કરી શકે. અભિવ્યક્ત કરવા માટે ચારે ચાર જ્ઞાનને શ્રુત જ્ઞાનનો સહારો લેવો પડે. અક્ષર શબ્દ જોઈએ જ એટલે શ્રુત જ્ઞાન આવી ગયું. આકાર અને અક્ષર બંને. સ્વામી, શ્રુત કેવળી શું કહેવાય? શ્રુત કેવળી, હા શ્રુત કેવળી હા એ શું, એટલે કઈ રીતે કહેવાય શ્રુત શ્રુત કેવળી? કેવળી એટલે શું હા. કે જેનું શબ્દ વિષયક એટલે શબ્દને લઈને વસ્તુના પદાર્થનો બોધ, જેની પાસે 10 પૂર્વથી ઉપરનું જ્ઞાન છે. જી. 10 પૂર્વથી ઉપરનું જે શાબ્દિક જ્ઞાન છે, પછી એની સાથે મતિ જ્ઞાન તો હોય જ, પણ એ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય અને પ્લસ એ જ્ઞાન કેવડીની બરાબરનું જ્ઞાન કહેવાય. અચ્છા. કે જેવું કેવળ જ્ઞાની જુએ સમજે એટલું જ નહીં, પણ એવું જ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એટલે 14 પૂર્વી, 10 પૂર્વી, 11 પૂર્વી, 12 પૂર્વી એ બધા જાણી શકે તો એને શ્રુત કેવડી કહેવાય. ઓકે. એટલે આમ 14 પૂર્વીને શ્રુત કેવડી કહેવાય ખાસ કરીને. ઓકે. જી સ્વામી. એટલે શ્રુત જ્ઞાનના માધ્યમથી કેવળ જ્ઞાન જેવું એ બોધ કરી શકે એને શ્રુત કેવડી કહેવાય. એક બાજુ કેવડી બોલે અને એક બાજુ શ્રુત કેવડી બોલે, બંનેમાં કોઈ જ ખોટા ન હોય, બંને સાચા. કેવડીની બરાબર જે કહી શકે એને શ્રુત કેવડી કહેવાય. ફરક ખાલી કેટલો કે શ્રુત કેવડી છે એ એના જ્ઞાનના આધારે કહી શકે. હા, અને કેવળ જ્ઞાની છે એ પોતાના કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાયને કહી શકે, જ્યારે શ્રુત કેવડી છે એ સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાયને ન કહી શકે. સમસ્ત દ્રવ્યને કહી શકે પણ સમસ્ત પર્યાયોને ન કહી શકે. તમારી સામે છે તો એ કહી શકશે, પણ એની ભૂતકાલીન પર્યાય, એની ભવિષ્યકાલીન પર્યાય એ બધી જ ન કહી શકે. અમુક અમુક કહી શકે પણ અપ ટુ એન્ડ ન કહી શકે. વર્તમાન કહી શકે. હા, થોડું આગળ પાછળનું પણ કહી શકે, પણ એટલે જ કહેવાય કે સર્વ દ્રવ્યેશુ, આપણે આવશે આગળ, સર્વ દ્રવ્યેશુ અસર્વ પર્યાયેશુ. બધા દ્રવ્યને જાણી શકે કેવળ જ્ઞાનની જેમ, પણ બધી પર્યાયોને કેવલીની જેમ જાણી ન શકે. અસર્વ પર્યાયેશુ એટલે બધી પર્યાય નહીં, અમુક પર્યાયોને જાણે. આમાં જ આવશે આગળ આપણને. સમજાણું બધાને બરાબર? મતિ શ્રુત? જી સ્વામી. જી સ્વામી. હા. પછી આવે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે શું? ઇન્દ્રિય અને મન વગર થાય, આત્મા દ્વારા થતું જ્ઞાન. આત્મા દ્વારા થાય. એની વ્યાખ્યા નથી. અવધિ જ્ઞાન ની શું વ્યાખ્યા? અમુક કાળ સુધીનું યાદ રહીએ એમ. રૂપી પદાર્થને જાણી જોઈ શકે,
જુઓ. ત્રણ વસ્તુ છે: જ્ઞાન, જ્ઞેય, અને જ્ઞાતા. જ્ઞાતા. બરાબર. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, આ ત્રણેયમાં અવધિ એટલે મર્યાદા હોય. હમ જ્ઞાતાની પણ મર્યાદા, જ્ઞેયની પણ મર્યાદા અને જ્ઞાનની પણ મર્યાદા. અવધિ એટલે મર્યાદા. બરાબર. તો મર્યાદા શું હોય? તો કે અવધિ જ્ઞાન સંઘની જીવોને થાય. એનો જ્ઞાતા કેવો હોવો જોઈએ? તો કે સંઘની હોવો જોઈએ. હા, જીવો બે પ્રકારના છે, સંઘની અને અસંઘની. બરાબર. તેમાં અવધિ એટલે મર્યાદા છે. કઈ મર્યાદા છે? તો કે જ્ઞાતા કેવો હોવો જોઈએ? તો કે અસંઘની ન ચાલે. કેવો હોવો જોઈએ? સંઘની. સંઘની હોવો જોઈએ. બરાબર. તો આ જ્ઞાતાની મર્યાદા છે. પછી એ સમ્યક દ્રષ્ટિ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, આ પણ જ્ઞાતાની મર્યાદા છે. પછી પર્યાપ્તા હોય, અપર્યાપ્તા હોય, તો આ બધી જ્ઞાતાની મર્યાદાઓ છે. સમજાણું બરાબર? હમ. હરેક જ્ઞાનમાં અલગ 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 રીતે જ્ઞાતાના પ્રકાર આવે, પણ અવધિ જ્ઞાનની અંદર જ્ઞાતાની મર્યાદા છે કે કેવો હોવો જોઈએ? તો કે પર્યાપ્તા અપર્યાપ્તા કોઈ પણ હોય, પણ સંઘની હોવો જોઈએ, તો એને અવધિ જ્ઞાન સંભવી શકે. પછી જ્ઞેય. જ્ઞેય એટલે પદાર્થ. તો પદાર્થ બે પ્રકારના છે, રૂપી અને અરૂપી. અરૂપી. રૂપી અને અરૂપી. 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 તો એ કોને જાણી શકશે? રૂપી પદાર્થને. તો કે રૂપી પદાર્થને જાણી શકશે, અરૂપીને નહીં જાણી શકે. રૂપી પદાર્થોમાં પણ બે પ્રકાર છે, ચૌસ્પર્શી અને આઠ સ્પર્શી. રૂપી દ્રવ્ય બે પ્રકારના છે, 4 સ્પર્શ વાળા રૂપી દ્રવ્ય અને 8 સ્પર્શ વાળા રૂપી દ્રવ્ય. 4 સ્પર્શ વાળા રૂપી દ્રવ્યને ચૌસ્પર્શી કહેવાય. 8 સ્પર્શ વાળા રૂપી પદાર્થોને 8 સ્પર્શી કહેવાય. પણ 4 સ્પર્શ કયા અને 8 સ્પર્શ કયા સ્વામી? લો કરો વાત. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. વર્ણમાંથી કોઈ એક વર્ણ અચ્છા. હોય, ગંધમાંથી કોઈ એક ગંધ હોય, રસમાંથી હવે કોઈ યાદ એક આવ્યું. રસ હોય, પણ સ્પર્શમાં તેનામાં 4 સ્પર્શ હોય, ગરમ, ઠંડો, સ્નિગ્ધ અને વૃક્ષ. આ 4 હોય. અને આમાં 8 સ્પર્શ હોય. હા, અને આમાં 8 એ 8 હોય. બરાબર. હલકો ભારે. હા. બરાબર. ખરબચડો. પછી સુવાળો અને ખરબચડો. હમ. તો એ 4 મળે તો 8 થાય. તો 4 સ્પર્શ વાળા બધા રૂપી પદાર્થો સૂક્ષ્મ હોય, એને બધા અવધિ જ્ઞાની ન જાણે. તો અવધિ જ્ઞાનમાં પણ મર્યાદાઓ આવે. બધાને એક સરખું અવધિ જ્ઞાન ન થાય. બરાબર. કોઈને 2 લાદી જેટલું થાય, તો કોઈને આખા અઢી દીપનું થાય, તો કોઈને આખા લોકનું થાય. તીર્થંકરો જન્મથી અવધિ જ્ઞાન લઈને આવે, એ કેવું આવે? તો કે આખા લોકને જાણે એવું અવધિ જ્ઞાન લઈને આવે. હા, અને પરમ અવધિ વગેરેની વાત આવે, તો એવી વાત આવે છે અવધિ જ્ઞાનની અંદર. તમે ભણ્યા છો 5 જ્ઞાનના ટોકડામાં કે આખા લોકને તો જાણે, પણ એમાં એવું બતાવવામાં આવે કે કદાચ અલોકમાં
લોક જેવા અસંખ્યાત ટુકડાઓ હોત તો એને પણ જાણવા અને જોવાની ક્ષમતા અવધિ જ્ઞાની રાખે. શીખા છો તમે આ જ્ઞાનમાં? જી સ્વામી. અલોકમાં જાણતા નથી, કારણ કે અલોકમાં રૂપી પદાર્થ નથી. પણ અગર રૂપી પદાર્થ હોત તો અલોકમાં ઈ કેટલા લોક જોઈ શકત? તો કે અસંખ્યાત. રૂપી પદાર્થ હોત તો યસ. તો એનો અર્થ એ થયો કે આ અવધિ જ્ઞાનની અંદર, પરમ અવધિ જ્ઞાનની અંદર, કે આખા લોકનું જે અવધિ જ્ઞાન જેને થાય તેની ક્ષમતા કેટલી? તો કે અસંખ્યાત લોક જેટલું જાણી શકે. આ તો ખાલી એક જ લોક છે, બાકી બધો અલોક છે. પણ અલોકમાં લોક જેવી કન્ડિશન હોત, રૂપી પદાર્થ હોત, તો એવા કેટલા લોક જોઈ શકત? અસંખ્યાત. અસંખ્ય. તો કે અસંખ્યાત લોક જોઈ શકત. લોક જેવડા અસંખ્યાત ટુકડાઓને જોઈ શકવાનું સામર્થ્ય છે, પણ જોતા નથી. શું કામ? તો કે ત્યાં રૂપી પદાર્થો નથી. તો પછી આવું બધું કહેવાનો શું અર્થ? જ્યાં રૂપી પદાર્થો નથી, જાણતા નથી, તો આવી વિશેષતા કે ભાઈ અલોકમાં પણ જાણી શકત, આ કહેવાનો કોઈ અર્થ જ નથી. અલોકમાં તો જાણતું જ નથી, તો પછી આ કહેવાનો અર્થ શું છે? મિનિંગ શું છે? અવધિ જ્ઞાનની મહત્તા બતાવવા માટે. આ પણ કઈ મહત્તા બતાવવા માટે? કેટલું જોઈ શકે છે. કેટલા ક્ષેત્રનું જોઈ શકે ને, એટલે કેટલા ક્ષેત્ર સુધીનું એને અવધિ જ્ઞાન થઈ શકે ઈ સમજાવવા. નહીં, પણ કેટલાક ક્ષેત્રો તેને કહી દીધું કે અલોકમાં પણ અસંખ્યાત લોક જેટલા લોકને જાણી શકે. તો એને ક્ષેત્ર તો બતાવી દીધું. પ્રમાણ કહેવાય. શું પ્રમાણ? આ ક્ષેત્ર એમ એટલા પ્રમાણ સુધી એમ, એટલે ગમે ત્યાં એમ બધે જ. એમની કેપેસિટી બતાવે છે અવધિ જ્ઞાનની. આ પણ કેપેસિટી એટલે શું કેપેસિટી આવે? તો કે જેને આવું કીધું હોય ને, એનો અર્થ ઈ છે કે જેને અલોકમાં પણ લોકના અસંખ્યાત ટુકડા જેટલું અવધિ જ્ઞાન હોય, આવું લોકનું અવધિ જ્ઞાન હોય, એનો અર્થ ઈ છે કે ઈ ચાર સ્પર્શી પૂતગલોને પણ જાણી શકે, જોઈ શકે, સમજી શકે. સ્વામી 8 સ્પર્શી જાણ્યું તો 4 સ્પર્શી તો જાણી જ શકે ને? જી નહીં, ચાર સ્પર્શને જાણવા માટે તમારા જ્ઞાનમાં સૂક્ષ્મતા અને નિર્મળતા અનિવાર્ય છે. સામાન્ય અવધિ જ્ઞાની 8 સ્પર્શ વાળા સ્થૂળ પૂતગલોને જાણી શકે, 4 સ્પર્શ વાળા સૂક્ષ્મ પૂતગલોને જાણી ન શકે. કર્મને જાણી શકે, પણ કાર્મણ વર્ગણાને જાણી ન શકે. ત્યારે આવું પરમ અવધિ કે ઉત્કૃષ્ટ અવધિ હોય તો એ કર્મ વર્ગણાને પણ જાણી શકે. કાર્બન વર્ગના અતિ સૂક્ષ્મ છે ને, સૌથી હા, સૂક્ષ્મ 4 કાર્બન. સ્પર્શ વાળી હોય. તમે રૂપી અરૂપી નો થોકડો જુઓ, તેમાં 4 સ્પર્શ વાળું શું શું હોય તમે જોઈ લ્યો. તો જેની પાસે તો અવધિ જ્ઞાનમાં પણ મર્યાદાઓ છે કે નહીં? ઘણી મર્યાદા આવી ગઈ. અનુગામિક, અનનુગામિક, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત. તો આ બધા જે એની વેરાયટીઝ છે, આ બધી અલગ 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 મર્યાદાઓને લઈને છે. તો અવધિ જ્ઞાનમાં આવી અનેક મર્યાદાઓ લાગે, જ્ઞાતાની અને જ્ઞેયની બંનેની. સમજાણું? જી. વિશિષ્ટ અવધિ જ્ઞાન કહેવાનો અર્થ એ છે કે વિશિષ્ટ અવધિ જ્ઞાની અથવા તો ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાની ચરમ નિર્જરાના પૂતગલોને પણ જાણી શકે, કર્મ વર્ગણાના પૂતગલોને પણ જાણી શકે, ચૌસ્પર્શી બધા જ પૂતગલોને જાણવા અને જોવાની ક્ષમતા રાખે. અને બાકી અનુગામી, અનનુગામી એ બધા જે સામાન્ય અવધિ જ્ઞાનો છે કે નારકી દેવતાને થતા અવધિ જ્ઞાનો છે, એ ખાલી 8 સ્પર્શીને જ જાણી શકે, 14 સ્પર્શીને ન જાણી શકે, ખાલી 8 ને જ જાણે. સમજાણું? જી સ્વામી. પણ એ 8માં પણ એ 4 તો આવી જ જાય છે ને સ્વામી? અરે ના, ક્યાં પાડું છું? 8માં 4 આવી જ જાય, પણ 4માં 8 આવે? ના.
4 માં 8 આવે મન કયો? ના. તો 8 ને જી જાણે 4 ને જાણે જ છે, પણ ઘણા એવા અવધિજ્ઞાની છે કે ઈ 8 ને જાણે છે, પણ બધાય 8 ને જાણનારા 4 ને નથી જાણતા હોતા. કેમ કે 4 ને જાણવા માટે એના જ્ઞાનમાં સૂક્ષ્મતા જોઈએ, નિર્મળતા જોઈએ, કે ઈ એટલે સૂક્ષ્મ ચારને એકદમ પરમાણુઓને સૂક્ષ્મ પકડી રૂપે શકે, જાણે. પરમાણુને જોઈ શકે. સમજાણું? હેલો. જી સ્વામી. હા, એટલે ચાર ને બધી પર્યાયથી જાણી શકે ને એકદમ સૂક્ષ્મ રૂપે પણ એમ. એ ચાર ને હા. પૂર્ણ રૂપે જાણે એમ. ચાર ને ખાલી પૂર્ણ રૂપે જાણે એમ. ખાલી ચાર ને 14 સ્પર્શીને ન જાણી શકે, ખાલી પૂર્ણ 14 રૂપે જાણે. સ્પર્શી છે ઈ 8 સ્પર્શી કરતા સૂક્ષ્મ હોય. હા, બરાબર. માત્ર સૂક્ષ્મ 14 રીતે સ્પર્શ જાણે. વાળા પૂતગલોને ન જાણી શકે, 8 સ્પર્શ વાળા પૂતગલોને જ જાણી શકે. અને અચ્છા. 8 સ્પર્શ જેમાં હોય ઈ પાદર સ્કંદ હોય, સૂક્ષ્મ સ્કંદ ન હોય. એટલે ચાર વાળો ઊંચો થયો ને સ્વામી, એના કરતા બધી રીતે આગળ કહેવાય. ચાર વાળો, ચાર ચૌસ્પર્શી. આ 14 સ્પર્શી જાણનારો વધારે વિશુદ્ધ કહેવાય. સૂક્ષ્મને પણ જાણી શકે. સ્વામી આ હા. ચૌસ્પર્શીમાં આ ઠંડો, ગરમ અને વૃક્ષ અને સ્નિગ્ધ ઈ જ લેવાના ને 4? હા 4, તો પણ એક ચાર પરમાણુમાં 2 જ આવશે. ઠંડા ગરમ માંથી એક એક અને અને સ્નિગ્ધ ઓલામાં. વૃક્ષ માંથી એક. એટલે જે 4 ના ઓપોઝિટ બીજા 4 છે એવી રીતના નહીં, આ જ બે ના જોડા ઓપોઝિટ વાળા લેવાના ચૌસ્પર્શીમાં. પણ હોય હા, કોઈ. 14 સ્પર્શી એટલે ગરમ ઠંડો. હા હા હવે જેમ કે હા આખો સ્કંદ હોય, સૂક્ષ્મ સ્કંદ, તો હા એની અંદર બંને હોય, ગરમ અને ઠંડા. તો અમુક પરમાણુ ઠંડા ના હોય, અમુક પરમાણુ ગરમ ના હોય, હા અમુક બરોબર. પરમાણુ વૃક્ષ ના હોય, તો અમુક પરમાણુ સ્નિગ્ધ ના હોય. હા બરોબર. હા પણ 4 જ સ્પર્શ હોય, 8 સ્પર્શ ન હોય. હા કેમ કે હા. કાળમણ વર્ગણા એ પણ સ્કંદ જ છે, જથ્થો જ છે. હમ. પણ સ્વામી એમાં હલકો કે ભારે ન હોય એટલે એનું કોઈ કારણ? કેમ આપણે કહીએ વર્ણ તો કોઈ એક વર્ણ તો હોય એનામાં જ. 8 સ્પર્શ આવે ને ત્યારે ઈ ગ્રાહ્ય બને, સર્વસામાન્ય. ઓકે. 14 સ્પર્શ બધાને માટે ગ્રાહ્ય ન બને. હા હા. સમજાણું બરાબર? મર્યાદા જ્ઞેયની. હા સ્વામી. હા, એ રૂપીને જાણે, અને રૂપીમાં પણ 14 સ્પર્શી ને 8 સ્પર્શી, તો બધા જ અવધિજ્ઞાની આ બેયને નો જાણે. વિશિષ્ટ અવધિજ્ઞાની હોય તો જ 14 સ્પર્શીને જાણે, નહીતર 8 સ્પર્શીને જાણે, સર્વસામાન્ય. પઈ હોય ને, પઈ થોડું. એને પછી હવે ઉપવાસ શરૂ થશે ને એટલે. બરાબર? જી સ્વામી. સમજાઈ ગયું? જી જી. સ્વામી.
હેલો. જી સ્વામી. જી સ્વામી, સમજાઈ ગયું. જરા સમજાવશું કેમ જોઈ લેશું ખાલી પલાળી દો. તમારો અવાજ આવે છે સ્વામી. સ્વામી, અમારો સંભળાય અવાજ છે? તમને નથી સંભળાતો કાલની જેમ. હા સંભળાય છે સંભળાય. તો જ્ઞેયની મર્યાદા થઈ અને આ જ્ઞાન જ્ઞાન એટલે જાણપણું. કોઈને થોડુંક જાણપણું થાય, કોઈને થોડાક સમય પૂરતું થાય, કોઈને જાજા સમય પૂરતું થાય, કોઈને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીનું થાય. અને તો આ બધી જ્ઞાનની વિશેષતાઓ છે. ઘણાને એવું અવધિ જ્ઞાન થાય ચારણી જેવું, ઘણાનું અવધિ જ્ઞાન બેટરી જેવું હોય કે હારે હારે જાય, ઘણાનું અવધિ જ્ઞાન એવું હોય કે સ્ટ્રીટ લાઇટ જેવું હોય કે જ્યાં થયું હોય ત્યાં થાય, એનાથી ઉભો થઈને આગળ જાય તો ન થાય. તો આ બધી અલગ અલગ વિશેષતાઓ છે. સમજાણું બધાને? જી સ્વામી. અમારો અવાજ નથી આવતો તમને સ્વામી? ના, હા હવે આવ્યો. અચ્છા. સમજાણું બધાને? જી સ્વામી. હાજી. તો જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણેયમાં જેની મર્યાદાઓ હોય તેવા જ્ઞાનને અવધિ જ્ઞાન. અને બીજી મર્યાદા કે પ્રત્યક્ષ રીતે જાણે, કોઈ અવલંબનથી જાણે કે બિન અવલંબનથી જાણે. તો કે કોઈ પણ ઇન્દ્રિયો કે મનના અવલંબન વગર આત્માથી જ ડાયરેક્ટ જાણી શકે, જોઈ શકે, એને અવધિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર? જી તો સ્વામી. આખી વ્યાખ્યા કરીએ તો શું થાય? સંઘની જીવોને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્માથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થો. રૂપી પદાર્થોનો જે બોધ થાય, જાણપણું થાય, જ્ઞાન થાય, તેને અવધિ જ્ઞાન કહે છે. સમજાણું બધાને? જી સ્વામી. આપું? હાજી. બરાબર. અવધિ જ્ઞાન થયું. હવે મનઃપર્યવ જ્ઞાન. મનઃપર્યવ જ્ઞાન એટલે અવધિ જ્ઞાન થી જે જાણ્યું છે તો એનાથી પણ એને પદાર્થનો બોધ થાય કે ન થાય? થાય. આપણે વાત ચાલે છે અત્યારે કે પદાર્થના બોધને કરનારા કેટલા કેટલા પ્રકારો છે. તો અત્યારે પ્રમાણ ચાલે છે આપણું. તો પ્રમાણમાં મતિ, શ્રુત અને અવધિ થયું. હવે મનઃપર્યવ. મનઃપર્યવ જ્ઞાન કોને કહેવાય? બીજાના મનના ભાવોને જાણી શકે. તો કે આ અવધિ જ્ઞાનનો જ એક પ્રકારનો પેટા પ્રકાર છે. તો એમાં અવધિ જ્ઞાનની શરતો તો લાગશે જ, પણ એનાથી વધારે શરતો પણ લાગે. તો અહીંયા વધારે શરત શું લાગશે? આમ તો અવધિ જ્ઞાનનો જ પેટા પ્રકાર કહેવાય. પેટા પ્રકાર એટલે એના જેવું જ છે. અવધિ જ્ઞાનની બધી જ શરતો એને લાગે. તો કે સ્વામી, અમારો જ્ઞાતા, અવાજ સંભળાય છે? અમારો અવાજ સંભળાય છે? હા 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 હા. ઓકે. તો કે જ્ઞાતા સંઘની હોવો જોઈએ. તો અહીંયા વિશેષતા છે કે માત્ર સંઘની નહીં ચાલે, પણ સંઘનીમાં એક ખાલી મનુષ્ય જ હોવો જોઈએ.
નારકી સ્વામી દેવતા તિર્યન ચોય તો ન આવે. હા, એનો જ્ઞાતા કેવો હોય છે? માત્ર સંઘની નહીં, સંઘની સાથે સાથે માત્ર મનુષ્ય જ હોવો જોઈએ. અને મનુષ્યમાં પણ 56 અંતર્ગત નો ન ચાલે, સમૂર્ચિમ ન ચાલે, ત્રિસકર્મ ભૂમિ નો ન ચાલે, માત્ર 15 કર્મ. પંચકર્મ ભૂમિ નો જ હોવો જોઈએ. જી આ બધી મર્યાદાઓ જ છે ને અવધિ જ્ઞાનની જેમ. હા, તો જ્ઞાતાની કઈ કઈ મર્યાદા? તો કે જ્ઞાતા મનુષ્ય જ હોવો જોઈએ, સંઘની મનુષ્ય જ હોવો જોઈએ. એટલે સમૂર્ચિ જુગલિયા બધા નીકળી ગયા. 15 પછી કર્મ સંઘની 15 કર્મભૂમિના સંઘની મનુષ્યમાં માત્ર પછી અપર્યાપ્તતા છે તો નહીં થાય, પર્યાપ્તતા જ હોવા જોઈએ. તો અપર્યાપ્તતા નીકળી ગયા. પર્યાપ્તતામાં પણ કોણ જોઈએ? તો કે સાધુ પ્રમત ચાલે કે અપ્રમત ચાલે? સંયત. બરાબર. 15 કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યમાં પણ ગ્રહસ્થ સાધુ તો કે થશે ગ્રહસ્થ કે અસંયમી ને અકીર્તિ નહીં થાય. પછી સાધુમાં પણ પ્રમાદ સાધુને થશે કે અપ્રમત સંયતિને થશે? તો કે પ્રમત સંયતિને ન થાય, અપ્રમત સંયતિને થાય. પછી અપ્રમત સંયતિમાં પણ રિદ્ધિ વાળાને થાય કે રિદ્ધિ વગરનાને થાય? તો કે રિદ્ધિ સંપન્ન ને જ થાય. તો કેટલી મર્યાદાઓ આવી કયો? અવધિ જ્ઞાન માત્ર સંઘની જ હતું કે બધા જ સંઘની જાણી શકે, જ્યારે આ મન પરિજ્ઞાનમાં સંઘની અવધિ જ્ઞાન કરતા પણ વિશેષ મર્યાદાઓ છે. સમજાણું? અવધિ જ્ઞાન કરતા પણ સૂક્ષ્મ છે મનોપર્યો જ્ઞાન વધારે નિર્મળ છે. નિર્મળ છે. કારણ કે મન પરિજ્ઞાન છે એ સ્પેશિયલાઇઝેશન છે. અવધિ જ્ઞાન નું સ્પેશિયલાઇઝેશન. અવધિ જ્ઞાન એટલે MBBS અને મન પરિજ્ઞાન એટલે સ્પેશિયલ. MD કયો, MS કયો, જે કયો. હા, MD કયો, MS કહું, જે પણ કહું. તીર્થંકર ને બરાબર? થાય, હા તીર્થંકર ને જ થાય. હા ના ના મને મના તીર્થંકર દીક્ષા લે ત્યારે તરત જ થાય ને આનું. મના હા, એટલે દીક્ષા લે ત્યારે તરત જ થાય. ઈ ખાલી તીર્થંકર માટે, બધાને માટે નહીં. તીર્થંકર ને કેમ કે તીર્થંકરો દીક્ષા લેતા જ અપ્રમત અવસ્થામાં હોય એટલે એને થાય, અને તીર્થંકર રિદ્ધિ સંપન્ન છે એટલે એને થાય તરત જ. બાકી બધાને તરત જ થાય નહીં એવું જરૂરી નથી. સંયતિ થયા પછી પણ અપ્રમત હોવું જરૂરી છે, અને અપ્રમત થયા પછી પણ રિદ્ધિ સંપન્ન હોવું જરૂરી છે. રિદ્ધિ સંપન્ન એટલે 14 પૂર્વનું જ્ઞાન હોવું, આ બધી એની વિશેષતા છે. અપ્રમત એટલે સ્વામી અપ્રમત નો મતલબ? અપ્રમત એટલે જેના જીવનમાં, જેના વર્તમાન સમયમાં આત્મા સિવાય જેનો ઉપયોગ બીજે ન હોય એને અપ્રમત કહેવાય. અને કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ વ્યવહારમાં ઉપયોગ લાગેલો હોય તો એને પ્રમત કહેવાય. સ્વામી અવાજ કટ થઈ ગયો, ફરીથી બોલો. ક્રિયા કરી રહ્યા છે તો પ્રમત કહેવાય. હા સ્વામી ફરીથી પ્રમત નું બોલો ને, તમારો અવાજ ખૂબ કપાઈ ગયો. પ્રમત એટલે શું અને અપ્રમત એટલે શું? તો કે જેનો ઉપયોગ માત્ર આત્મામાં હોય, આત્મભાવમાં હોય, ઈ એ અપ્રમત. અપ્રમત. અને પ્રમત એટલે આત્મા સિવાય બીજી ક્રિયાઓમાં હોય, વ્યવહારમાં હોય તો એને કહેવાય અપ્રમત. પ્રમત. અરે એને કહેવાય પ્રમત, પ્રમત. સોરી. પ્રમત વાળાનો આત્મામાં જરાય ન હોય. આત્મામાં હોય તો અપ્રમત, અને આત્મા સિવાય ક્રિયાઓમાં હોય, વ્યવહારમાં હોય, યોગમાં હોય તો એ પ્રમત. પણ સાથે આત્મામાં હોય જ ને પ્રમત નો નહીં. એટલે પ્રમત એટલે આળસ કહેવાય. હોય એ ક્રિયા કરતો હોય પણ એનો ઉપયોગ આત્મામાં હોય.
પ્રમાદ એટલે આળસ કહેવાય સ્વામી? ના ના, આળસ નહીં. ના, ઈ અચ્છા. પ્રમાદ. હા, પ્રમાદ પ્રમાદની જ એટલે વાત. આત્મવિસ્મરણ. અચ્છા. ક્રિયા કરતો હોય ત્યારે એનો ઉપયોગ ક્રિયામાં જોડાયેલો હોય. અત્યારે હું બોલું છું અને ઉપયોગ જોડ્યા વગર બોલું તો હું શું બોલું છું એની જ મને ભાન ન હોય. હા, તો ઉપયોગ લગાડીને બોલું છું. તો જે ક્રિયામાં આપણને ઉપયોગ લગાડવો પડે એ પ્રમત ભાવ કહેવાય. પ્રમાદ. અને જે ક્રિયા એમને એમ થઈ જાય, તમારે ઉપયોગ લગાડવો ન પડે, ઉપયોગ તમારો આત્મામાં છે. આપણે જે રીતે ઓલું જોયું હતું ને, યોગ પ્રમાણ અવસ્થા. ક્રિયા હોય પણ ઉપયોગ એનો આત્મામાં રમતો હોય. અને જેનો ઉપયોગ ક્રિયામાં હોય, ઉપયોગ લગાડીને કામ કરવું પડતું હોય, એ બધા પ્રમત યોગ કહેવાય. જેમાં આપણે લક્ષ દેવું પડે, ધ્યાન દેવું પડે, ન દો તો આડું અવડું થઈ જાય, બધા પ્રમાદ. તો એને પ્રમત કહેવાય. અને અપ્રમત ક્રિયા બધી જ કરે. આપણે મેં તમને કહ્યું તો ઓલું ઇલાચી કુમાર કે ઇલાચી કુમાર દોરી ઉપર નાચી રહ્યા છે. શરૂઆતમાં એનો પ્રમત યોગ હતો, તો બરાબર ધ્યાનથી લક્ષપૂર્વક એ દોરી ઉપર ચાલી રહ્યા હતા. એનો અભ્યાસ હતો પણ છતાં ઉપયોગ લગાડવો પડતો હતો. જેવા ઓલા સંતને જોયા અને ભાવ શ્રેણી ઉપર ભાવધારા એની બદલાણી અને વિચારની દુનિયામાં વયા ગયા. અત્યારે ઘણી વખત આપણે ભણતા હોઈએ પણ આપણે કોઈ બીજા વિચારમાં ચડી ગયા હોય તો આપણે જે ક્રિયા કરી રહ્યા છે ક્રિયા કરતા હોઈએ પણ આપણો ઉપયોગ ના હોય તો આપણું બેધ્યાન પણ હોય. થાય સ્વામી, ઘણી વખત થાય છે. આમ જ થાય છે. તો બેધ્યાન પણ હોય એ અપ્રમત નથી. ક્રિયા થઈ રહી છે એની મળે અને એનો આત્મા આત્માના વિચારોમાં છે, આત્મભાવમાં છે, તો એને અપ્રમત યોગ કહેવાય. તો ઇલાચી કુમાર સંતને જોઈને જે ભાવધારામાં ગયા અને વિચારતા 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 એની આંખો બંધ થઈ ગઈ, અલગ દુનિયામાં વયા ગયા, પણ વિચાર આત્મલક્ષી છે. હા, તો એ દોરી ઉપર નાચે છે, આંખ બંધ છે, છતાં ક્યાંય પડતા નથી. બરાબર પ્રોપર રીતે નૃત્ય કરી રહ્યા છે. અને યોગ પ્રમાણ અવસ્થા કહેવાય. આ અપ્રમત યોગ કહેવાય. જી સાહેબ. સ્વામી તો સમજાણું બરાબર? કેવળ જ્ઞાન પછી જ આવે ને? તો ના ના કેવળ ના, જ્ઞાન પછી. હા, કેવળ જ્ઞાન મતિ શ્રુતમાં પણ આવે, પણ 7મા ગુણસ્થાનમાં આવે તો આવે. હા, જી સ્વામી. મન પર્યજ્ઞાનની પ્રાપ્તિ અપ્રમત ભાવોમાં જ થાય. પ્રમત ભાવોમાં મન પર્યજ્ઞાન ન થાય. સમજાય ગયું બધાને? હલો. જી સ્વામી. હા. તો જ્ઞાતાની વિશેષતા સમજાણી ને એની મર્યાદા માત્ર સંઘની જ નહીં, સંઘનીમાં પણ આગળ જતા 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 શું આવે? તો કે કર્મ ભૂમિ જ સંખ્યાત વર્ષાયુષ્ક, કર્મ ભૂમિ જ પર્યાપ્તા, મનુષ્ય સંયતિ, અપ્રમત સંયતિ, વૃદ્ધિ સંપન્ન અપ્રમત સંયતિ, આટલી બધી મર્યાદાઓ આવે. એને મન પર્યજ્ઞાન થાય. બરાબર. પછી જ્ઞેય રૂપી પદાર્થો, તો રૂપી પદાર્થ કેટલા છે? 8 છે. હા, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ, ભાષા, મન, શ્વાસોશ્વાસ. આ 8 પ્રકાર છે. તો અવધિ જ્ઞાની 8 ને જાણે, પણ મન પર્યજ્ઞાની 8 માંથી માત્ર મનને જાણશે. અચ્છા. તો મર્યાદા આવી ગઈ ઓર વધારે. સમજાવું તમને? તો એ માત્ર મનની પર્યાયોને જ જાણશે. મનની પર્યાયો દ્વારા એ બીજી પર્યાય જાણી શકે, પણ માધ્યમ મનની પર્યાય જ હશે. એને દેખાશે મનની પર્યાયના ચિત્રો.
પણ સ્વામી અવધિ જ્ઞાન કરતા મનોપરજ્ઞાન ઊંચું, તો અવધિ જ્ઞાની બધું 8 પર્યાયોને જાણે અને મનોપરજ્ઞાની ન જાણી શકે? મન પર્યોજ્ઞાની મનની પર્યાયમાં એને અંદર બીજી પર્યાયો પણ આવી જાય કે નો આવી જાય? આવી જાય કે નો આવી જાય? સમજાતું નથી મને એટલે સ્વામી આ. અવધિ નથી અવધિ સમજાણું તો હવે સમજો. હા, હવે સમજો હમ, કે અવધિ જ્ઞાન અને મન પર્યોજ્ઞાન, અવધિ જ્ઞાન 8 પર્યાયોને જાણે. જેમ કે બરાબર. આપણે ડોક્ટર ની વાત કરી, હા, તો MBBS ડોક્ટર છે એ આખા શરીરના તમામ અવયવને જાણી શકે અને જી MD સર. સમજાઈ ગયું. કોઈ એક હા. સ્પેશિયલાઇઝેશન જે ખાલી સમજી લો કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હાર્ટ ને વિશેષ રૂપે જાણે, પણ હાર્ટ ની હા. સાથે સાથે જોડાયેલા આ શરીરના તમામ ફંક્શન ને જાણે કે નો જાણે? જાણે જાણે જાણી શકે. જાણી શકે. સમજાણું? એટલે આ મનના સ્પેશિયાલિસ્ટ થયા. હા. હાજી, મનના સ્પેશિયાલિસ્ટ થયા. યસ. અવધિ જ્ઞાની મનને જાણી શકે પણ સ્પેશિયલ નહીં જાણી શકે, ઉપરથી જ જાણી શકે. એનું સ્પેશિયલ ડિટેલ જવું હોય તો પછી તમારે કોઈ MD પાસે જ જવું પડે. તો મન પર્યોજ્ઞાન MD જેવું હોય. સમજાઈ ગયું. હવે સમજી લો કે આ છે એ રૂપી છે, બરાબર? રૂપી અવતારિક છે, પણ હા. સમજી લો કે મારા મનમાં આ ચોક હોલ્ડર નો વિચાર ચાલે છે, તો સીધે સીધું ચોક હોલ્ડર ને મન પર્યોજ્ઞાની ન જાણે, કેમ કે આ ઔદારિક છે, રૂપી પદાર્થ, આ મનોવર્ગણા નથી. પણ મારા મનમાં ચોક હોલ્ડર નો વિચાર ચાલે છે, એ તો મારા વિચારના ચિત્રમાં ઈ આ ચોક હોલ્ડર ને બધી જ રીતે આ પીળા કલર નું છે, લીલું ટોપકું છે, આ બધું જ જોઈ શકે અને જાણી શકે. પણ માધ્યમ કોનું? મનનું. મનનું. મારા મનમાં એનો વિચાર છે તો. મારા મનમાં વિચાર નથી તો ન જાણ. તો એ વિચાર દ્વારા અહીંયા આગળ ભગવાનના સમોસરણમાં દેવતાઓ આવ્યા હોય તો કોઈ મન પર્યોજ્ઞાની સંત હોય તો એ દેવતાઓને જોઈ શકે, કારણ કે એ ભગવાનના જ્ઞાનની અંદર અને સામાન્ય જ્ઞાનની અંદર આ બધાના મનમાં આવા ને આવા વિચારો આવતા હોય તો એના દ્વારા એ વૈક્રિયને પણ જાણી શકે, ઔદારિકને પણ જાણી શકે, આહારકને પણ જાણી શકે, કર્મણને પણ જાણી શકે, બધાને જાણી શકે. સમજાણું? પણ એ બધું કોઈકના મનના વિચારમાં આકાર રૂપે હોય તો, નહીતર નહીં. અચ્છા, સપોઝ કે આ જે હોલ્ડર છે એ મને ના યલો કલર છે એવું મન ના જુએ તો એ ના ખબર પડે. હા, પેન હોલ્ડર જે યલો કલર નું છે એવું મન નથી વિચારતું, ખાલી કે પેન હોલ્ડર ખરાબ થઈ ગયું છે કે એવું, તો ઈ જ પકડશે ને, એવું કલર નહીં. નહીં પકડે. એવું નથી. અત્યારે હું આ લઈને તમને ભણાવું છું, બરાબર? હા હા, તો લઈને ભણાવું છું તો મન પર્યોજ્ઞાનીને મારા મનના પૂતગલો ઈ પકડે હા તો મારા મનમાં ચાલતા તમામ વિચારો, તમામ ક્રિયાઓ એને દેખાય. હા હું પાટીમાં લખી રહી છું, પેન હોલ્ડર થી લખી રહી છું, હા, શું લખી રહી છું, હા તો આ બધું એને જણાય. પણ કોના માધ્યમથી જણાય? મનના. મારા મનના માધ્યમથી જણાય કે મારા મનમાં આ બધી ક્રિયાઓ કરું છું, એની પ્રિન્ટ છે, એ પ્રિન્ટ ઉપરથી બધું જાણી શકે. ઓકે. હા એને આમના અમેરિકા ન દેખાય, અવધિ જ્ઞાનીને દેખાય, મન પર્યોજ્ઞાનીને આમનામ અમેરિકા ન દેખાય, પણ કોઈના વિચારમાં અમેરિકાનો નકશો છે, અમેરિકાના દ્રશ્ય છે, હા તો એ દ્રશ્ય દ્વારા એ આખા અમેરિકાને જાણી શકે, જોઈ શકે. મનના કારણે. યસ, મનના માધ્યમ. જી જી સ્વામી, આભાર. સમજાણું બરાબર? પાકું? પાક્કું. જી જી સ્વામી, જી. તો મન પર્યોજ્ઞાની બધા રૂપીને જાણી શકે, પણ
મનના માધ્યમથી જાણી શકે, કારણ કે એનો વિષય છે, સ્પેશિયાલિસ્ટ છે, એ 8 રૂપીમાંથી માત્ર મન રૂપીને જ જાણી શકે છે. જી તો એ પર્યાય થઈ ને, રૂપી હમ. દ્રવ્યની 8 પર્યાયમાંથી એક ખાલી મન પર્યાયની એક જ પર્યાયને જાણી શકે, એટલે મનઃ પર્યાય શબ્દ છે. સમજાણું છે? અવધિ જ્ઞાન આ બધી પર્યાયોને જાણે, એટલે ત્યાં કઈ પર્યાય શબ્દ મૂકવાની જરૂર નથી. ખાલી મન પર્યાયની અંદર જ પર્યાય મૂકી, કારણ કે મનની પર્યાયને જ જાણે, એક જ પર્યાયને જાણે. જી સ્વામી. તો એ થયું. તો રૂપી 8, પછી આખા લોકમાં રહેલા રૂપી ક્ષેત્ર, તો કે એમ નો જાણે. મન પર્યાય માટે નિયમ છે કે એ માત્ર કેટલું જાણી શકશે, તો કે એને જેના મનના ભાવોને જાણવા છે એ મન વાળા જીવો ક્યાં હોવા જોઈએ, તો કે અધિદ્વીપની અંદર હોવા જોઈએ. 45 લાખ યોજનના એરિયામાં હોય તો જ જાણી શકે, નહીતર ન જાણી શકે. અચ્છા, એની આગળ કે પાછળ નહીં. 45 લાખ યોજનનો એરિયા, ઉપર 900 યોજન અને નીચે 900 યોજન, એટલે 1800 યોજનનો આખો 45 લાખ યોજનનો જે આખો એરિયા છે, એટલા એરિયામાં જે પણ મનવાળા જીવો હશે એના બધાના મનની પર્યાયો ગમે ત્યાં બેઠો હશે ત્યાંથી જાણી શકશે અને જોઈ શકશે. એનું વિશાળ જ્ઞાન થઈ ગયું ને તો પછી સ્વામી. હા, સૂક્ષ્મ છે પણ આમ વિશાળ છે. થઈ ગયું? સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. મર્યાદા સમજાણી? સમજાણી હા. સ્વામી, એકદમ તો બારીકાઈથી કેટલા? તો કે સમજાય. આખા લોકના મનના પર્યાયોને નથી જાણતું. મનના પર્યાયો જાણવા માટે એ વ્યક્તિએ ક્યાં આવવું પડે? તો કે અધિદ્વીપના રડાર ની અંદર આવવું પડે. સમજાય છે બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. પાકું? જી. હાજી. સ્વામી, આ 45 લાખ યોજન પ્રમાણમાં કોઈ દેવતા બી હોય તો એના મનના ભાવને બી પછી જાણે ઈ? હા 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 હા. સમજી લો કે ધારો તમે મુંબઈમાં બેઠા છો અને અત્યારે શ્રીમંદર સ્વામી પાસે કોઈ દેવતા છે, તો એ શ્રીમંદર સ્વામી પાસેના દેવતાના મનના ભાવો અહીંયા તમે પાર્લામાં બેઠા બેઠા જાણી શકો. એવી જોઈ રીતે કારણ કે નારકી તો આમાં આવી નથી શકતા, એટલે નરકમાં તો નહીં જ જાણે, પણ દેવતા તો આમ તો એનું ક્ષેત્ર ઘણું અસંખ્યાતા યોજન પ્રમાણમાં રહેલા છે, એટલે ધારો કે આવી રીતે કોઈ કોઈ પણ સમોસરણમાં દેવતા, આપણું મન પર્યોજ્ઞાન નો વિષય ખાલી એટલું છે, ઈ ક્યાં હોવો જોઈએ વ્યક્તિ? સંઘની અઢીદીપમાં સંઘની જીવોના મનના ભાવોને જાણતો હોય. સંઘની જીવ ક્યાં હોવો જોઈએ? તો કે અધિદીપમાં હોવો જોઈએ. અધિદીપ એટલે 45 લાખ યોજન નો એરિયા. તો લંબો ચોડો 45 લાખ યોજન નો, અને ઉપર કેટલું? તો કે 900 યોજન. નીચે કેટલું? તો કે 900 યોજન. 1800. એટલે સલીલાવતી, વિજય ને એ બધાના મનના ભાવોને જાણી શકે. ઉપર સોલાર ગેલેક્સી સુધીના મનના ભાવોને જાણી શકે. નીચે ભવનપતિના મનના ભાવોને જાણી શકે. જો એ અહીંયા હોય તો, નરક ની અંદર માં ન જાણી શકે. અને ઉર્ધ્વ લોક એટલે ભલે ને બીજા દેવલોક થી ઉપરના દેવતાઓ પણ જો મધ્ય લોકમાં આવ્યા હોય તો જાણી શકે. જાણે એટલે મારે 12મા દેવલોક ના ઇન્દ્ર જો અઢીદીપ હા, માં આવે તો એના મનના ભાવો નહીં જાણી શકે. મારે એ જ જાણવું છે. અહીંના તો આ બધા. સમજાણું? હા સ્વામી. બરાબર? જી સ્વામી. સ્વામી, પછી એમાં ઋજુમતી અને વિપુલમતી આવતું ને? એના ભેદ છે. શું કહ્યું? મતી અને વિપુલ. હલો, જી સ્વામી. અનિલભાઈ શું કીધું તમે? એમાં પછી વિપુલમતી અને ઋજુમતી એ બધું આવશે ને? કે ઈ એની ક્લિયરિટી ઉપર છે. અચ્છા.
કે રુજુમતી અને વિપુલમતી. તો રુજુમતી કરતા વિપુલમતી વધારે નિર્મળ હોય, વધારે પ્રમાણ પણ હોય ને વધારે નિર્મળ હોય. એ એકદમ સ્પષ્ટતાથી જાણી શકે. તમને કોઈ વસ્તુ ધૂંધળી દેખાય ને કોઈ વસ્તુ સ્પષ્ટ દેખાય, ફરક પડે કે ન પડે? એટલે વિપુલમતીને સ્પષ્ટ દેખાય, હા, વિપુલમતીને સ્પષ્ટ દેખાય. યસ, વિપુલમતી સ્પષ્ટ પણ જાણે અને થોડુંક વધારે પણ જાણે. બરાબર, જી સ્વામી. સમજાઈ ગયું મને પર્યોગ જ્ઞાન? જી જી તો સ્વામી. છે અવધિ જ્ઞાનના પ્રકારનો છે ને, પણ એમાં વિશિષ્ટ મર્યાદાઓ છે. અને કેવળ જ્ઞાન તો ત્રણ, છ દ્રવ્ય, ત્રણેય લોક, ત્રણેય કાળ, સમસ્ત દ્રવ્ય, સમસ્ત પર્યાય, બધાને આર પાર જાણી દેખો. હસ્તામલકવત હાથમાં રાખેલી વસ્તુની જેમ જાણી શકે, જોઈ શકે, એને કેવળ જ્ઞાન કહેવામાં આવે. તો આ 5 જ્ઞાન બધાને બરાબર સમજાઈ ગયા? જી સ્વામી. ટાઈમ પણ પૂરો. જી સ્વામી. તો આ 5 જ્ઞાન દ્વારા આપણને જે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કે 6 દ્રવ્ય જે પણ આપણને બોધ થાય છે, હા, તો ઈ બોધને શું કહેવાય? તો કે પ્રમાણ કહેવાય. પ્રમાણ દ્વારા બોધ થયો તમને. હા, બરાબર છે. જી સ્વામી. તો હવે પછી પ્રમાણની વ્યાખ્યા, એમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બધી વ્યાખ્યાઓ આપણે અવસરે આગલા ક્લાસમાં લેશું. જી સ્વામી. જી સ્વામી. બરાબર છે. ખૂબ ખૂબ હા, આભાર આટલી સ્વામી વાત આપનો. સમજાઈ ગઈ બરાબર બધાને? જી ખૂબ સ્વામી. ખૂબ આભાર સ્વામી આપનો. જ્ઞાનની અંદર બસ આ જ છે, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, ક્ષેત્ર અને અવલંબન. આ 5 ના આધારે જ 5 જ્ઞાન તમને થાય. 5 જ્ઞાનની વ્યાખ્યા 5 ના આધારે કરવાની. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, ક્ષેત્ર અને અવલંબન. જંબાયદમ વચ્ચામિનમ નખરમ ચખરમ પયહિનમ વિનયહિનમ જોગિનમ ગોસહિનમ તુટ્ટુદિનમ દુટ્ટુ પડી કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય, પર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ ચિરહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબેમી. સ્વામી ચોપડી નમો આપજો, પછી રિયંતાણંદ નમો તત્વાર્થ સૂત્રની. સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો લોય સવસાહુણમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમ્મો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. સ્વામી તત્વાર્થ સૂત્રની ચોપડી પછી મૂકજો ને ગ્રુપમાં. હા હા હા.
ચાલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપનો ધન્યવાદ સ્વામી આપનો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ખૂબ આભાર. ધન્યવાણી. ધન્યવાણી. ધન્યવાણી સ્વામી. બધા જય જિનેન્દ્ર બધાને. બધાયને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.